કોડીનાર તાલુકાના મિતિયાસ ગામના જાહેર રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે। ત્યારે ભર ઉનાળે પણ રસ્તાઓ પર પાણીના ખાબોચિયા ભરાયેલા છે, જે ડેન્ગ્યુ જેવા રોગોનું જોખમ વધારે છે। ત્યારે આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસે ગામમાં સફાઈનો અભાવ એ ચિંતાનો વિષય બન્યો છે। ત્યારે સામાજિક કાર્યકરોનું કહેવું છે કે ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગની જવાબદારી માત્ર કાગળ પર જ દેખાય છે, ત્યારે સ્થળ પર કોઈ કાર્યવાહી થતી નથી। सामाजिक कार्यकर ललितभाई वाड़ा, सुरपालसिंह बारड़, माजी ग्राम पंचायत सभ्य हिम्मतभाई सोसा और प्रतापभाई वाढेड़े गाम में सफाई, गटरनी कुंडीओमांथी कचरो और कादव दूर करवानी मांग साथे तंत्र ने रजूआत करी है। त्यारे आरोग्य विभाग ने पानीना खाबोचिया में दवानो छंटकाव करवा और दरेक घर तेमज शेरी मोहल्ला में जागृति अभियान चलावવાની मांग उठी है। त्यारे गाम लोकोने डेंग्यूथी बचाव माटे मार्गदर्शन आपवुं पण जरूरी है। ત્યારે જૂન મહિનામાં ચોમાસું શરૂ થવાનું હોવાથી ગામમાં તાત્કાલિક સફાઈ અને ગટરની સફાઈની પણ જરૂર છે। તો પંચાયત અને આરોગ્ય વિભાગના અધિકારીઓને ગામ લોકોને જાગૃત કરવા અને વ્યવસ્થિત કામગીરી કરવા માટે પણ દબાણ વધી રહ્યું છે। હું લલિત વાળા, સામાજિક કાર્યકર મિતિયાજ। મારો સોશિયલ મીડિયાના માધ્યમથી એવું કહેવાનું છે મિતિયાજ ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગને કે અહીંયા જે પાસપીરવાળો રસ્તો છે એ જાહેર રસ્તો છે। અહીંયા નાના ભૂલકાઓ બાળકો બધા ભણવા જાય છે। અહીંથી સ્કૂલ બાજુ નજીકે આંગણવાડી પણ આવેલી છે, સ્કૂલે આવેલી છે ને આ જાહેર રસ્તો છે। અહીંયા એટલો ગંદકી છે। આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ છે, તો મારા આરોગ્ય વિભાગ અને ગ્રામ પંચાયતોને મારે સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવાનું છે કે તમે તાત્કાલિક ધોરણે આવી ગંદકીઓ દૂર કરો, તાઇફાઓ બંધ કરી દો। જાહેરમાં તમે કાર્યક્રમ કરો છો તો સફાઈના કાર્યક્રમ કરો, જેથી કરીને લોકોને જે હાલકી ભોગવવી પડે છે એ ભોગવવી ન પડે અને તાત્કાલિક ધોરણે સાફ સફાઈ કરવામાં આવે એવી મારી માંગ છે। હું સુરપાલસિંહ બારડ, સામાજિક કાર્યકર મિતિયાજ ગામનો છું, વતની છું। આ જે મિતિયાજ ગામમાં છે એ ગામ વચ્ચે છે ગંદકીના ઢગલા ઢગને ઢગ પડ્યા છે। ગામ વચ્ચે છે આવા અનેક જગ્યાએ જે છે ગંદકીના ઢગલા પડ્યા છે। આમાં ગ્રામ પંચાયતને પણ વારંવાર અમે રજૂઆત કરવામાં આવી છે અમારા દ્વારા, છતાં પણ એનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી। આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ છે। આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ છે, તો આ ડેન્ગ્યુ દિવસને અનુસંધાને હું વાત કરવા માગું કે આમાં સરકાર અને તંત્ર કઈ રીતે ડેન્ગ્યુ દિવસ નાબૂદ કરી શકે, કારણ કે આવા ગંદકીના ઢગના ઢગ પડ્યા હોય એ સાફ નથી કરવા પૂગતા તો ડેન્ગ્યુ ક્યાંથી નાબૂદ કરી શકે। મારું તો એ કહેવાનું છે સરકાર તેમજ તંત્ર આરોગ્ય વિભાગને કે આવા ઢગલા છે એ ગામની વસાળે હોય એ બધા તાત્કાલિક સાફ કરી અને નિકાલ કરવો જોઈએ, જેથી કરીને આ આજુબાજુ રહેતા નાના બાળકો છે, વડીલો છે, વૃદ્ધા માતાઓ છે, એને જે છે આ ડેન્ગ્યુ મચ્છર જે ઉત્પન્ન થાય છે હવે ગંદકીમાં, અને ગંદકીથી અનેક તાવો અને અનેક રોગોનો ફેલાવો થાય છે। આ ફેલાવો મટે અને વહેલાસર નિકાલ થાય એવી મારી લાગણી ને માગણી છે। બીજી બાજુ હું કહેવા માગું છું કે અહીંથી જે રસ્તો જાહેર રસ્તો છે જવા માટે લોકોનો, બૈરાઓ જાય છે, મહિલાઓ જાય છે, વડીલો જાય છે, નાના બાળકો ભૂલકાઓ જાય છે, તો આમાંથી છે એ ગંદકીનામાંથી પસાર થવા માટે પણ તે લોકોને મોટી મુશ્કેલી પડે છે। એટલે મારું તંત્ર અને આરોગ્ય વિભાગને ખાસ વિનંતી છે કે આ ડેન્ગ્યુ દિવસ નિમિત્તે આવી સાફ સફાઈ કરે તો જ ડેન્ગ્યુ દિવસ રાષ્ટ્રીય છે એ સાકાર થશે।